બનવામાં એવું છે, મારો છોકરો 1 મહિનો દિવસ અમારો ભેગો રહ્યો, પછી હમણાં 12-13 દિવસ ત્યાં નોખો થઈ ગયો તો જેતપુર રહેવા વયો ગયો તો જેતપુર 10-12 દિવસ રહ્યો, પછી ત્યાંથી કાલે જ હજી પાયડી આવ્યો તો કાલ મર્ડર થઈ ગયું. કાલે જ પાયડી આવ્યો તો પાયડી રહેતો હતો પેલા. ઘટના બનવામાં એમાં એવું છે, એટલે ઘરવાળી છે ને એ પેલા અનેરા સાસરે હતી, તો ન્યાય એનું કાગળ થઈ ગયું, ન્યાય 5 વર્ષનો છોકરો મૂક્યો, પછી ત્યાંથી કાગળ થઈ ગયું ને તો ઈ પછી વાડાહાડા ગામ છે ને ન્યાય આયરના ઘરમાં બેહી ગઈ હતી, મૈત્રી કરાર કરીને રહેતી હતી ત્યાં. તો ઈ લોકો ધમકી આપતા હતા કે તમને 2 માણાને મારી નાખીશ. તો અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો, સળિયું મારી દીધું મારા છોકરાને. કેટલા લોકો હતા? ઈ અમે કઈ જોયું નથી, મને રાતે 3 વાગે પોલીસ વાળાનો ફોન આવ્યો કાલે રાતે, અમે નથી જોયું કેટલા જણા હતા, શું થયું શું નથી, અમે હજી મારા છોકરાને મોઢું અમે નથી જોયું. જોઈ ને અત્યારે વાડાહાડા દિલીપભાઈ માં તમને શંકા છે. મહિના થયા, મારા છોકરે તો લવ મેરેજ કર્યા 1.5-2 મહિના થયા હજી. ભેગા રહેતા તો મૈત્રી કરાર કરી. મને ઓલા લોકો માથે શંકા છે, આયરના દિલીપભાઈ છે ને ડાંગર, એની ઉપર શંકા છે.